સાધુ અને ચેતનમાં કેટલો ફરક હોય તમને ખબર નહીં હોય તો તમને સમજાય. સાધુ હોય ને, સાધુ એનો ચહેરો ચળકતો હોય અને શેતાનમાં ખબર પડતી હોય ને, શેતાન એટલે ખરાબ, એને મોઢું હે ને એટલે ચેતમાં જેવું ફૂલ હોય એવું થાય, કરશું વળે આવું બધું થાય. એનો ચહેરો ચળકતો ના હોય કારણ કે એ શેતાન હોય, સાધુ ના હોય. સાધુનો ચહેરો હંમેશા ચળકતો જ રહે, સંતનો ચહેરો. અને શેતાનનો ચહેરો છે ને એ તો તરત ઓળખાય, ભલે ને મોટો ગાદી પર બેસતો હોય પણ એ કામ એમાં કરતો હોય, પણ મૂર્ખ માણસ હોય ને એમને ખબર નથી પડતી કે આ શેતાન છે, એનો ચહેરો ચળકતો નથી. આ અમુક અમુક સાધુ થઈ ગયા ને, અમુક નહીં, ગાદી પરથી મોટા મોટા બેઠા હોય, દાપણ કરતા હોય, એ ફિક્કા હોય, હાવ જ્યારે ચળકતા હોય સમજી લેવાનું એ સંત નથી, શેતાન છે. કે સમજી વિચારી અને માણસો સંગત કરવી શેતાનની. શેતાન તો એની સંગત કરાય જ નહીં, શેતાન હારા કામ જ ના કરે. એ સંતનો વિશ્વાસ લેવો પણ બહુ જોઈ વિચારીને વિશ્વાસ કરવો સંતનો. કારણ કે અત્યારે તો સંતમાં માણસને ઓળખવા બહુ ઓળખનારો તો ઓળખી દે તરત જ ત્યાં સંત છે અને શેતાન છે, તરત ખબર પડી જાય ને ત્યારે ઉપરથી એનો ચહેરો આખું તો ચળકતો હોય સંતનો, અને ઓલાનો ચહેરો ફીકો થઈ ગયેલો હોય, કરસલી વળી ગયો હોય મોઢાને. ચાલો આટલું બહુ થઈ ગયું હોય, આ વિડીયો સારો લાગે કશું ના કરો તો કાંઈ નહીં, શેર કરજો, આગળ વધે. મારા વિડીયાને હે ને અમુક અમુક માણસો જોઈ અને શેર કરજો, કાંઈ કરવું નથી, આપણે શેર કરો તો ખબર પડે. અને આપણે વિડીયા બનાવેલા ક્યારેય પણ ખરાબ નહીં હોય, અને ખરાબ હશે ને તો એ લોકોની સજા હાલવા એવું નથી બોલવું હતું. ચલો જય ગુરુદેવ.